જય જવાન જય કિસાન જય જય 61 નારી શક્તિનો જય હો જય માં ગુજરાત। એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ પટેલ બોલું। હવે આપણે વાત કરીએ ગુજરાતના ઉપર દેવું કેટલું। દેવું એટલે કરજ 3,80,000 કરોડ રૂપિયાનું દેવું। 3,80,000 કરોડ। અને હમણાં પાછું બીજું વધાર્યું 22,000 કરોડ। હવે દેવું તો બધે થાય, પણ એનો ઉપયોગ ક્યાં થાય? ભ્રષ્ટાચારમાં। કોઈ સારા કાર્યમાં એનો ઉપયોગ થતો જ નથી। કોઈ પણ કામ કરે એટલે એમાં ભ્રષ્ટાચાર આવે જ। કોઈ કામ ભ્રષ્ટાચાર વગરનું થયું જ નથી। તો આ જવાબદારી કોની? મોદીજી દેશના વિકાસ માટે દેવું કરે, પણ નીચે જેને કામ કરવાનું હોય એ ભ્રષ્ટાચાર કરે, તો આવું કેવું ચાલશે? 3,80,000 રૂપિયાનું 80,000 કરોડનું દેવું તો હતું જ। 3,80,000 કરોડ અને બીજું આનું 22,000 કરોડ બીજું વધુનું દેવું થયું। તમે વિચાર તો કરો ક્યાં આ વાત જઈને પહોંચશે। દેશ ક્યારેય ઊંચો નહીં આવે। બીજી કોઈ પાર્ટી આવશે પણ ભરી નહીં શકે, પોતે નહીં ભરી શકે। દેવું બધું ગુજરાત માથે જવાનું। અને આપણે જાણીએ કે દેવું હોય ભરવી નહીં તો કેવી દશા આવે। આપણો સામાન્ય માણસ હોય તો વિચાર કરીએ કે આનું કોઈ દેવું થઈ ગયું તો ટેન્શનમાં આવી જઈએ આપણે કે આપણે વધારાનું દેવું કરવું નથી। પણ આ તો ગુજરાતમાં દેવું કરતા જાય, પાછું પણ નામ જ નહીં લેતા ને કોઈ। અને એ પાછળ દેવું કર્યું પછી જે રૂપિયા લાવ્યા એનો વિકાસનું કામ કરવાનું હોય, એમાં પણ એવું જ થાય। વિકાસના નામે ભ્રષ્ટાચાર કરતા જાય। એક તો બંધ થતું નહીં, બીજું ચાલુ થાય, બીજું બંધ થાય, ત્રીજું ચાલુ થાય। દરેક કાર્યમાં દરેક બાબતમાં ભ્રષ્ટાચાર। હવે આ કેવી રીતે આનું કંટ્રોલ આવશે જ ખબર નહીં પડતી। વધતું જ જાય દેવું। ખાલી ગુજરાતની વાત કરી 3,80,000 કરોડ રૂપિયા દેવું ખાલી ગુજરાતનું। અને હમણાં 22,000 કરોડ લીધું પાછું બીજું વધારાનું દેવું, જાહેર દેવું। ખાનગી તો ખબર નહીં કેટલું છે, જાહેરમાં આટલું દેવું છે। તમે વિચાર તો કરો ક્યાં કેવી પરિસ્થિતિ થવાની ગુજરાતની। હવે કર્યું કોણે દેવું? મોદીજીએ કર્યું, આનંદીબેને કર્યું, કે ભાઈ નવા વડાપ્રધાને મુખ્યમંત્રીએ કર્યું, કે ભાઈ વડાપ્રધાને કર્યું? પણ ગુજરાત ઉપર આટલું દેવું છે 3,80,000 કરોડ રૂપિયા અને વત્તા 22,000 કરોડ હમણાં નવું દેવું। એટલે 3,000 ને ઉપર ગણો। આ રીતનું દેવું વધતું જાય, ઘટવાની વાત તો એક બાજુ રહી। તો મોદીજીને નમ્ર વિનંતી કરીએ કે આ દેવામાંથી ગુજરાતને મુક્ત કરો। બીજા રાજ્યોમાં દેવું આમ તો ના જ થવું જોઈએ, પણ કદાચ બીજા રાજ્યમાં થાય તો વાંધો ના, પણ અહીં તો ના જ હોવું જોઈએ દેવું। તાત્કાલિક કંટ્રોલ કરો। દેવું જે છે કેન્દ્ર સરકાર ભરી દો ગુજરાતનું દેવું। જય જવાન જય કિસાન જય જય 61 નારી શક્તિનો જય હો જય મા ગુજરાત।